કર્ણાવતી નામના નગરનો રાજા કર્ણદેવ ખૂબ જ અહંકારી અને વિલાસી હતો. એના અભિમાન અને ભોગ વિલાસનો કોઈ પાર નહોતો. તેને કમલાવતી નામની એક ગુણવાન પત્ની શાસ્ત્રીયશીલ હતી. જેટલી આસ્તિક હતી તેટલો જ કર્ણદેવ નાસ્તિક હતો. રાણી કમલાવતી કર્ણદેવને ઘણીવાર સમજાવતી કે અભિમાન સારી વસ્તુ નથી. માણસે કર્મ કાર્યમાં પણ ધ્યાન આપવું જોઈએ. સુખ અને વૈભવ આજે છે કાલે નથી. પરંતુ રાજા તો રાણીની આ સલાહ માનવાને બદલે ઉલટો વધુ ને વધુ બગડવા લાગ્યો. સુરા અને સુંદરીના મદ અને કેફમાં મસ્ત રહેવા લાગ્યો. એક દિવસ નિરાશ રાણી મહેલના ઝરૂખામાં ઊભી હતી. ત્યારે તેણે થોડે દૂર નદી કિનારે કેટલીક સ્ત્રીઓને ભેગી મળી કંઈક વ્રત કરતી જોઈ. તેણે દાસીને બોલાવી. એ સ્ત્રીઓ શું કરી રહી હતી જાણી લાવ. થોડી વારે દાસી પાછી આવી અને રાણીને કહ્યું, રાણીજી, એ સ્ત્રીઓ દશામાનું વ્રત કરે છે. રાણીએ આશ્ચર્ય પામી તેને પૂછ્યું, એ વ્રત કેવી રીતે કરાય? તે જાણી લાવી છે? હા. તેમણે કહ્યું કે અમે સૂતરના 10 તાંતણા લઈને કંકુથી રંગીએ છીએ અને તેની 10 ગાંઠો વાળીએ છીએ. વળી દશામાતાની માટીની મૂર્તિ બનાવી તેની પૂજા કરીએ છીએ. આ સાંભળી રાણીએ પણ દશામાનું વ્રત કરવાનું મન થયું. તેણે રાજાને વાત કરી. રાજાએ હાંસી ઉડાવતા કહ્યું, રાણી, આ વ્રત બધું ધતિંગ છે. આપણને શેની ખોટ છે કે આપણે આ વ્રત કરવાથી પૂરી કરવી છે? ધન દોલત સાહેબી સંતતિ બધું જ આપણી પાસે છે. તો પછી તારે આ વ્રત કરવાની શી જરૂર? અને રાજાએ રાણીને દશામાનું વ્રત કરવાની સ્પષ્ટ ના પાડી દીધી. રાણી ઉદાસ થઈને ત્યાંથી જતી રહી. પરંતુ માતા દશામાં પોતાનું આવું ઘોર અપમાન થયેલું જોઈ ક્રોધિત થયા. તેમણે અભિમાની રાજાને પાઠ ભણાવવાનું નક્કી કર્યું. બીજા જ દિવસે સૂર્યોદય થતાં પડોશના દેશનો રાજા લશ્કર લઈ કર્ણાવતી ઉપર ચડી આવ્યો. આ એકાએક આક્રમણથી કર્ણદેવ હેબતાઈ ગયો અને લડાઈમાં હારી ગયો. પડોશી રાજાએ તેનું રાજપાટ ઝૂંટવી લીધું. જીવ બચાવતા રાજા રાણી અને 2 કુંવરોને લઈ નાસી છૂટ્યા. રસ્તામાં રાણીએ કહ્યું, તમે મને દશામાં વ્રત કરવાની ના પાડેલી, એથી માતાજીનો કોપ તમારા ઉપર ઉતર્યો છે. રાજાએ આ સાંભળી રાણીને મારી. આમ ભૂખ, તરસ, થાક અને ત્રાસ વેઠતા વેઠતા રાજા રાણી અને 2 કુંવરો એક વાડીમાં પહોંચ્યા. ત્યાં થાક ઉતારવા બેઠા. ત્યાં તો એકાએક વાડીના બધા ફૂલ ઝાડ ગરમાઈ ગયા. રાજા રાણી અને 2 કુંવરો આ જોઈ હબકાઈ ગયા. ત્યાં માળી આવી ચડ્યો. તેણે પણ આ દ્રશ્ય જોયું અને વિચારવા લાગ્યો કે માનો ન માનો પણ આ લોકો જરૂર અકર્મી છે. નહીંતર હરીભરી લીલોતરી આ રીતે ક્ષણભરમાં સૂકી ભઠ્ઠ થાય નહીં. એમને હડધૂત કરી કાઢી મૂક્યા. રાજા રાણી અને 2 કુંવરો નિરાશ થઈને ત્યાંથી આગળ ચાલ્યા. ચાલતા ચાલતા થોડે દૂર ગયા પછી એક વાવ આવી. વાવ જોઈ બધાને પાણી પીવાનું મન થયું. કુંવરો તો ઝડપથી પગથિયાં ઉતરવા લાગ્યા. એકાએક વાવમાં કુંવરો તો અદૃશ્ય થઈ ગયા. રાણી અને રાજા તો કલ્પાત કરવા લાગ્યા. રાજાને હવે મનોમન પસ્તાવો થવા લાગ્યો કે જરૂર દશામાતાના ક્રોધનો તે શિકાર બન્યો છે. પહેલાં રાજ ગયું, હવે કુંવરો ગયા. રાજાએ રાણીને કહ્યું, રાણી, રડીશ નહીં. જેણે કુંવરો આપ્યા તેણે જ કુંવરો પાછા લઈ લીધા છે. રાજા અને રાણી આગળ ચાલ્યા. ચાલતા ચાલતા તેઓ એક ગામના પાદરે પહોંચ્યા. રાજા આનંદિત થઈ ઉઠ્યા અને કહ્યું, રાણી, આ તો મારી બહેનનું ગામ છે. ચાલ મારી બહેનને મળવા જઈએ. રાજાએ એક માણસને બોલાવી પોતાના ગામમાં સંદેશો આપવા બહેનને ત્યાં મોકલ્યા. બહેને પોતાના ભાઈ માટે પિત્તળના ઘડામાં સુખડી ભરી મોકલી અને ઘડામાં એક સોનાનું સાંકડું પણ મૂક્યું. રાજાએ ઘડામાં જોયું તો સુખડીની જગ્યાએ કોલસા અને સાંકડાની જગ્યાએ ફૂંકાડા મારતો સાપ થઈ ગયો. આ જોઈ રાજા ક્રોધિત રાતો પીળો થઈ ગયો. તેના માન્યમાં ન આવ્યું. તેને તેની સગી બહેને ઘડામાં તેના માટે સાપ મોકલાવ્યો, પરંતુ તે હકીકત હતી. રાજા માથું પકડીને વિચાર કરવા લાગ્યો તો એને સમજાયું કે આ દશામાનો કોપ છે. બધું પછી માટલામાં ભરીને એને માટલું જમીનમાં દાટી દીધું અને પછી રાજા રાણી આગળ વધ્યા. ચાલતા ચાલતા એક નદી આવી. નદી કિનારે સીભડાની વાડી હતી. રાણીએ ભૂખ લાગતા કહ્યું, મારે ખાવું છે. રખેવાળને એક સીભડું આપવાનું કહ્યું. રખેવાળે રાણીને
ઉપર દયા આવી. તેણે રાણીને એક સીપડું આપ્યું. રાણીએ સીપડાને સાડીમાં શેડાની ઢાંકી દીધું. રાણીએ થયું કે કોઈ કૂવાના કિનારે શાંતિથી સીપડું ખાઈ પાણી પીશું. રાજા રાણી થોડે દૂર ગયા હશે ત્યાં તો તેમની પાછળ સૈનિકો આવી પહોંચ્યા. તેમણે બંનેને રોક્યા અને તેમની ઝડપી લીધી. તેમણે રાણીના સાડીના શેડામાં ઢાંકેલું નાસી ગયેલા કુંવરનું માથું સંતાડેલું મળ્યું. મા દશામાના ક્રોધને લીધે રખેવાળે આપેલું સીપડું રાજકુમારનું માથું બની ગયું. સૈનિકો ક્રોધે ભરાયા અને તેમને દોરડેથી બાંધી રાજાની સામે લઈ ગયા. જેલમાં પૂરી દેવામાં આવ્યા. જેલમાં બેઠા બેઠા રાજા રાણી ઘટના ઉપર શાંતચિત્તે વિચાર કરવા લાગ્યા. તેમને ખાતરી થઈ ગઈ કે જે કંઈ બનાવ બની રહ્યા છે તે બધા દશામાના કોપને લીધે જ બની રહ્યા હતા. તેથી હવે એન કેન પ્રકારે દશામાના ક્રોધને તો શાંત પાડવો જ રહ્યો. આથી દશામાને રીઝવવા રાણીએ તેમની તપસ્યા શરૂ કરી. 10 દિવસ સુધી રાજા રાણીએ માના નામના જપ કર્યા અને નકોરડા ઉપવાસ કરી માની માનસિક સેવા પૂજા કરી. પોતે કરેલી ભૂલને ક્ષમા કરવા માની યાચના કરી. રાજા રાણી હાર્દિક ભક્તિ જોઈ મા દશામાં તેમની ઉપર પ્રસન્ન થયા અને તેમને સપનામાં દર્શન દીધા અને આશ્વાસન આપ્યું કે ચિંતા કરશો નહીં, સૌ સારાવાના થશે. બીજા દિવસે શત્રુ રાજાને સ્વપ્નમાં આવી દશામાએ કહ્યું, હે રાજા, તે નિર્દોષ પતિ પત્નીને તે વગર વાંકે જેલમાં પૂર્યા છે. હવે તે તું એને છોડી મૂક. તારું સર્વનાશ થશે. અને હા, તારો કુંવર રિસાઈને જતો રહ્યો છે. તે હજી જીવિત છે. તે સવારે ત્યાં આવી જશે. સવારે કુંવર ક્ષણભરમાં પાછો આવી જતા શત્રુ રાજાએ રાજા રાણીને જેલમાંથી છોડી મૂક્યા. રાજા રાણી દશામાતાનો આભાર માનતા ગુણગાન ગાતા ત્યાંથી આગળ ચાલ્યા અને બહેનને ગામ આવી પહોંચ્યા. રાજાએ પહેલો જમીનમાં દાટેલો ઘડો કાઢ્યો અને અંદર જોયું તો તેમાં સુખડી અને સોનાનું સાંકડું હતું. બહેનને પણ ભાઈના આવવાની ખબર પડી તો ભાભીને લેવા સામે આવી. થોડા દિવસ પોતાને ત્યાં રાખી પછી રાજા રાણીને બહેને વિદાય આપી આગળ ચાલ્યા. તેઓ પેલી વાવ પાસે આવી પહોંચ્યા. ત્યાં તેમના બંને કુંવરો અદૃશ્ય થઈ ગયા હતા. વાવમાં ગયા તો એક ડોશીમા તેને બંને કુંવરોને લઈને તેમની રાહ જોઈને ઊભા હતા. રાજાએ પૂછ્યું, આ કુંવરો ક્યાંથી મળ્યા? જવાબમાં દશામાતા તેમનું અસલ સ્વરૂપ પ્રગટ કર્યું અને રાજા રાણીને આશીર્વાદ આપતા કહ્યું, હે રાજન, તારી રાણીની ભક્તિથી હું પ્રસન્ન થઈ છું. તેની ધર્મપરાયણતા અત્યંત પ્રશંસનીય છે. તું પણ હવે સુધરી ગયો છે. જા, તને તારું ઝડપાઈ ગયેલું રાજ્ય પાછું મળશે. દશામાની કૃપાથી રાજા ગદગદ થઈ ગયો. તેમના પગે પડી ગયો. હા, તમે તો દયાળુ છો. તમારો મહિમા અપરંપાર છે. તમારી કસોટીમાંથી પાર ઉતરવું માનવી માટે કઠિન છે. તેથી મા સૌના ઉપર દયાની અમી દ્રષ્ટિ રાખજો. દશામાએ કહ્યું, હે રાજન, જે કોઈ દશામાનું વ્રત રાખશે તે મારી અમી દ્રષ્ટિથી પાત્ર થશે. જે કાંઈ પણ મારું અપમાન કરશે તે મારા ક્રોધનો ભોગ બનશે. અને દશામાં અદૃશ્ય થઈ ગયા. પછી રાજાએ પ્રજાનો સાથ લઈ શત્રુ રાજા સાથે લડાઈ કરી અને પોતાનું રાજ્ય પાછું મેળવ્યું. રાજાએ નિષ્ઠાથી મા દશામાનું મંદિર બંધાવ્યું અને પ્રજામાં તેમનો મહિમા વધાર્યો. માના પ્રતાપથી તેઓ સુખ શાંતિમાં જીવન પ્રસાર કરવા લાગ્યા. જય દશામા જેવા રાજા રાણીને ફળ્યા તેમ સર્વને ફળજો. વ્રત કરનાર, વાર્તા સાંભળનાર. જય દશામા.